તમારે કઈ કેવું? જય હિન્દ દોસ્તો. વાહ. તો જય દ્વારકાધીશ બધાને. તો કરીએ આજનો વ્લોગ સ્ટાર્ટ. સ્વાગત છે તમારું મારા આજના વ્લોગમાં. વ્લોગ પૂરો જોજો, લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. તો ચાલો આજે કરીએ આજનો વ્લોગ સ્ટાર્ટ. બરોબર, તો આપણે ઉઠી ગયા સવારે વહેલા અને બધું જ કામ પતી ગયું છે, દૂધ ભરાવવાનું. બરોબર, તો હવે એક જ કામ બાકી છે કે 10 વાગે છે એટલે આપણે ગાયો છોડીશું. બરોબર, તો ચલો 10 વાગે મળીએ અને ગાયો છોડીએ. બાકી તમને બતાવી દઉં બધી ગાયો, આ બધી ગાયો અને પાછળ જે બાંધેલી છે ને પેલી સાઈડ એ ભેંસો. બરોબર, તમે બતાવી દો. બાકી આ ગાયો બધી અને આ સાઈડ જે છે ને એ ભેંસો છે. તો ફાઇનલી આપણે ગાયો છૂટી ગઈ છે. હા, તો ફાઇનલી આપણે સડી ગયા રોડે ગાયો લઈને, ગાયો ચારવા માટે. બરોબર, તો ચલો જઈએ હવે ખેતરે ગાયો ચારવા. ફાઇનલી આપણે પહોંચી ગયા ખેતરે ગાયો ચારવા માટે. કપાસનું ખેતર છે. વીરા વીરા તો અમે ખેતરના ખૂણે બેઠા છીએ. આ મારા મેન માણસ હાલભાઈ ભરવાડ, જે તમે જોઈ શકો છો પાછળ બેઠા છે શાંતિથી. બધા તો ગાયો રોકે છે અને અમારા આલભાઈ ભરવાડ શાંતિથી બેઠા. અમારા નેત્રમલી ગામના પટેલ આ જ છે. બરોબર, સિદ્ધભાઈ ભરવાડ એમના ભાઈ છે, જે આ બાજુ ડાફડીયા માણસ તમે દેખાતા હોય તો સીધે સીધે રખડે છે. એમની પણ ગાયો છે. લગભગ મોટા ભાગે એમની જ છે 150 ગાયો. આપણી તો કાંઈ છે જ નહીં. આ જો સિદ્ધભાઈ આયા અમારે નેત્રમલી ગામના ઉપસરપંચ જે કહેવાય ને એ અમારા આસિદ્ધભાઈ. તો અમારે નેત્રમલી ગામના જે મેન માણસ છે એમની સાથે તમારી મુલાકાત કરાવી છે આજે. તો સિદ્ધભાઈ કઈ કેવું છે? આ બાજુ કઈ કેવું? જય દ્વારકાધીશ. બીજું કઈ હજી કઈ કેવું હોય તો? ગાય ખેતર નથી મળ્યું. નથી મળ્યું આજે? હા સરે સાંજે એક તો મળ્યું છે પણ કાલા વાળું મળ્યું છે. કાલા વાળું છે. અરે એનાથી હરખું મળે. કારણ મારો દ્વારકા વાળો તો મળશે. गाड़ी स्टार्ट कर. चल चप्पल छूट गया. हम फर्स्ट स्टार्ट. हम फर्स्ट. गाड़ी चला गाड़ी चला. તો આ છે અમારા ગામના બક્કાભાઈ ભરવાડ. બરોબર, કૃષ્ણનગર એમની ગાયો છે. ગાયો પણ એમની ભેગી જ છે. આ ગાયો બી એ પણ તમને કંઈક કહેવા માંગે છે. કંઈક કેવું છે? હવે સારું છે ગાયો માટે સરોવર વાળું. બરાબર, સારું છે ને? સારું. બરોબર, ખાઈ લીધું કે બાકી છે? બાકી કા ખાઈને ના આયા? હવે આવશે ને ટિફિન. કોણ લઈને આવે? છોકરા લઈને આવે. છોકરો લઈને આવે છે. કેટલું દૂધ થાય તમારે? 25 કિલા જેવું. ઓહો, દૂધ વધારું છે કે નહીં વધારું? વધારું છે. હવે ગાયો લાવી ઉતારવી હોય જેવી. હોવા જેવી ઉતારવી છે? ઉતારો. કાઠિયાવાડ માંથી. કાઠિયાવાડમાં ઉતારો છે એમ? ઓહો, એમ કે ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરો એવું બોલો. ચેનલને સબસ્ક્રાઇબ કરો એવું બોલો. સબસ્ક્રાઇબ કરો. હા, ચેનલને અને લાઈક કરો. કરો. હા, બરોબર. તો આપણે પહોંચી ગયા તળાવે પાણી પાવા માટે ગાયોને. આ તળાવ છે, એનું નામ હુકુ તળાવ કહેવામાં આવે છે. બરોબર, તે પહોંચી ગયા આપણે તળાવે પાણી પીવડાવવા. તો ફાઇનલી ગાયો આવી ગઈ અને ગાયો બધાઈ પણ ગઈ. તો હવે આપણે દૂધ કાઢવાનું છે અને કામ છે વધારે થોડું, એટલે એ કામ કરીશું. અને આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. ત્યાં સુધી તમે લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો, કોમેન્ટ પણ કરજો. બરોબર, તો મળીએ કાલના વ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ.